અમારા વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે ભાઈ શેર બજાર જે લોકો કરે છે તો એ શેર બજારની અંદર લોકો કરે છે તો એની અંદર એમને ખરેખર એમને કોઈ કુદરતી સહાય મળે છે, કોઈ નક્ષત્ર, કોઈ ગ્રહ એમના એવા બેઠા છે કે જે એમને મદદ કરી શકે છે. કારણ કે જોવા જઈએ તો ભારત દેશની અંદર છે 18% લોકો છે એ આ શેર બજારમાં એક્ટિવ છે. બાકીના લોકો છે એ આશા રાખે છે અને ઘણા લોકો એવું કહે છે કે શેર બજાર એ જુગાર છે, શેર બજાર એ સટ્ટો છે. પણ શેર બજારને તમે સટ્ટા અને જુગારથી દૂર જોઈને તમે જુઓ ને તો એ તમારું પેસિવ ઇન્કમનું એક સાધન છે. તમને તમારી એક પોપ્યુલર તમારી એક જ્યાં તમે નોકરી કરો છો, જે બિઝનેસ કરો છો એમાંથી તમને એક આવક મળે છે. આ સાથે તમને બીજું એક વસ્તુ એવી છે કે તમને એક્સ્ટ્રા ઇન્કમ માટેનો એક આ તમે જુઓ તો આ છે ને એ શુદ્ધ અને સાત્વિક રસ્તો છે. પણ આને તમે જો સટ્ટા તરીકે અને જો શેર બજારને તમે જો એમ કહો ને કે ભાઈ મારું આ એટીએમ મશીન છે, હું આમાં જાઉં મને પૈસા મળે, એવું આમાં પોસિબલ ના થાય. તો આપણે આ એપિસોડમાં જોઈશું કે ભાઈ નક્ષત્ર છે, તમારા જે ગ્રહો છે એ તમને ક્યાંય અસર કરે છે કે નથી કરતા, અને એની જે આપણે જે એક્સપર્ટ છે રાજ જાની એમની પાસેથી આપણે વિશેષ માહિતી લઈશું કે ભાઈ કયા ગ્રહો ઉપયોગી થઈ શકે છે, કઈ યુતિ તમને છે એ ધનલાભ કરાવી શકે છે, આકસ્મિક ધનલાભ કઈ રીતે કરાવી શકે છે. તો આ બધું જ જાણીશું. એ આપણે છે આપણા એક્સપર્ટ છે રાજ જાની. સર, પહેલાં તો તમારું બુલેટિનમાં તમારું સ્વાગત છે. આ બુલેટિનમાં આપણે છે તમારું જે તમને કહીએ કે ભાઈ આની અંદર આપણે નક્ષત્ર અને નિવેશ એટલે એસ્ટ્રોલોજી અને માર્કેટ બંનેને સાથે રહીને આપણે આને જોડીએ છીએ. અને આની અંદર છે પહેલો જ પ્રશ્ન આપણો જે કહેવાય ને કે હું શેર બજાર કરું છું, માની લો કે આપણા દર્શકો કરે છે, બધા જ કરે છે, બરાબર. હવે એ લોકોને ઘણી વખત એમ થાય કે શેર બજારમાં શું કરવું આગળ, મને હું રોકાણ કરું છું, જે શેરમાં હું નાખું છું ને એ શેર જ ત્યાંથી નીચો પડી જાય છે, પટકાઈ જાય છે. અને મને છે મારું જે પોર્ટફોલિયો છે એ ક્યારેય ગ્રીનમાં આવતો નથી. તો આપણે કોઈ દર્શક જો હોય એને જાણવું હોય કે એના કોઈ શેર બજાર ઉપર કોઈ ગ્રહો એને અસર કરે છે, એવું કોઈ યુતિ એને કુંડળીમાં બને છે કે નથી બનતી, તો એ કઈ રીતે આપણે જાણવા મળી શકે આની અંદરથી કે શેર બજાર ઉપર અસર કરતા ગ્રહો છે એની યુતિ કઈ રીતે બને તો જેમાંથી જે રોકાણકાર છે એને ફાયદો થાય. ચોક્કસપણે હાર્દિકભાઈ, જ્યોતિષનો, ગ્રહોનો શેર બજાર સાથે સીધો અને ડાયરેક્ટ સંબંધ છે જ તે. સૌપ્રથમ હાર્દિકભાઈ તમને અને નક્ષત્ર નિવેશના તમામ દર્શકોને નમસ્કાર. તમારો જે પ્રશ્ન છે એ ખરેખર ઇન્ટરેસ્ટિંગ બી છે અને આનો જવાબ આપવા માટે બહુ સમજી વિચારી અને પ્રોપર ભાષામાં મારે જવાબ તમને આનો આપવો પડશે. એનું કારણ એ છે કે હાલના સમયમાં જે રીતે શેર બજારનું મહત્ત્વ દરેક વ્યક્તિની લાઈફમાં વધ્યું છે અથવા છેલ્લા 10 વર્ષમાં લોકો શેર બજાર તરફ વળ્યા છે, અથવા તો તમામ પ્રકારના અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન લોકો એક્સપ્લોર કરે છે, તો ચોક્કસપણે ગ્રહોનું પણ એના પર અસર છે. સાથે સાથે દરેક વ્યક્તિને આજના સમયમાં તમે કહું એમ એક પેસિવ ઇન્કમની બી જરૂર છે. આવક મર્યાદિત અને ખર્ચાઓ અમર્યાદિત હોય તો આ સમયે એક એક્સ્ટ્રા ઇન્કમ સોર્સ ઊભો થાય એ જરૂરી છે. અને જો તમે કોઈ સાચા નિષ્ણાત જ્યોતિષીની સલાહ લઈ અને તમારા ગ્રહ નક્ષત્ર પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટને લગતા કોઈ પ્લાન વિચારો છો તો એનાથી પણ તમને ઘણો બધો ફાયદો થતો હોય છે. એક તમારું સેફ તો ના કહી શકાય પણ કમ્પેરેટિવલી સેફર એક પેસિવ સોર્સ ઓફ ઇન્કમ ઊભું થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ કે એક જ્યોતિષી તરીકે મારી પાસે કોઈ વ્યક્તિ કુંડલી જોડાવા આવે તો પહેલાં તો મારે એ ઓબ્ઝર્વ કરવાનું કે ભાઈ ખરેખર આ વ્યક્તિના ગ્રહો એવા સારા અત્યારે ચાલે છે કે જેમાં એ બીજી આવક ઊભી કરી શકે છે, એના માટે ફાયદાકારક સમય છે, ઉચિત સમય છે કે પછી નુકસાનવાળો સમય છે, અથવા તો કેટલો ટાઈમ રાહ જોયા પછી એ વ્યક્તિ ઇન્વેસ્ટ કરે છે તો એને ફાયદો થાય છે, અથવા તો હાલનો એવો સમય છે કે જેમાં એને ઇમિડિયેટ ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાય. ઇન્વેસ્ટમેન્ટના બી ઘણા બધા ઓપ્શન છે. શેર માર્કેટમાં બી તમે ઇન્ટ્રાડે કરો, શોર્ટ ટર્મ કરો છો, લોંગ ટર્મ કરો છો, તો કયું ઇન્વેસ્ટમેન્ટ કયા વ્યક્તિ માટે કેટલું સારું ફળદાયી નીવડે છે એની અસર દરેક વ્યક્તિને એની કુંડલી પરથી એક જીપીએસ મેપ તરીકે તમને ડાયરેક્શન મળી જાય છે. તમારો જે પ્રશ્ન છે ગ્રહો શેર બજારને અસર કરે છે કે નહીં, તો કયો ગ્રહ અસર કરે છે અને કયો નથી કરતો એ જવાબ બી ડિપ્લોમેટિક છે. કેમ કે 99 ગ્રહ અસર કરે છે, પણ સ્પેસિફિકલી આપણે જોઈએ તો જે વ્યક્તિની કુંડલીમાં શુક્ર ગ્રહ સારો હોય, બુધ ગ્રહ સારો હોય એવા વ્યક્તિઓને જનરલી શેર બજારથી ફાયદો થતો હોય છે. લોકો રાહુ પર ધ્યાન આપતા હોય છે, પરંતુ રાહુનું કેવું છે ફાયદો અપાવે ત્યારે અઢળક અપાવે અને જ્યારે નુકસાન કરાવવાનું ચાલુ કરે છે
તો તળિયા નીચેની જમીન પણ સપાટ થઈ જાય એ રીતે કરે છે. એટલે માની લો કે તમારી કુંડલીમાં શનિ યોગકારક છે, સારો છે, સારી જગ્યાએ બેઠો છે, તો તમે ઓઇલ, પેટ્રોલિયમ, ગેસોલિન એ ટાઈપના જે શેર્સ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. લેધર પ્રોડક્ટને લગતી જે બી ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. લોંગ ટર્મ ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન છે, સિમેન્ટને લગતું છે, એવામાં કરો. જ્યારે તમારો બુધ બહુ સારો હોય તો તમે બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર, એ સિવાય જે જગ્યાએ તમને એમ લાગે કે મની રોટેશન થાય છે, કમ્યુનિકેશનના ડિવાઇસીસનું છે, તો એવી જગ્યાએ તમને બુધ ફાયદો અપાવશે. રાહુની તમે વાત કરો છો તો રાહુ તમને સ્પેક્યુલેશનમાં, અનસર્ટેન ગેઇનમાં અથવા તો શોર્ટ ટર્મ માટે હોય પણ હાઈ રિસ્ક હાઈ રિટર્ન એવા પોર્ટફોલિયોમાં જનરલી રાહુનું પ્રભુત્વ હોય છે. એ સિવાય તમારી કુંડલીમાં જો સૂર્ય સારો હોય તો ગવર્મેન્ટ બોન્ડ્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. ગવર્મેન્ટને લગતી જે કોઈ બી યોજનાઓ હોય અથવા જે એના નવરત્નને લગતી ઓર્ગેનાઇઝેશન્સ છે કે જેમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ હોય એવા સેક્ટરમાં વ્યક્તિને સૂર્ય ફાયદો કરાવડાવશે. જ્યારે તમે મંગળની વાત કરો છો તો જમીનની અંદર નીકળતું ખનિજ છે એવી કોઈ પર્ટિક્યુલરલી પ્રોસેસ થઈ અને એન્જિનિયરિંગ મેટલ બંનેનું કોમ્બિનેશન થઈ અને તમને અગ્નિને લગતું, ફાયરને લગતું એવા સેક્ટરમાં તમે જાઓ છો તો બી તમને ચોક્કસપણે ફાયદો અપાવે છે. એટલે તમારા પ્રશ્નનો આ એક જ જવાબ છે કે ભાઈ બધા ગ્રહો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અસર કરે છે. કયો ગ્રહ કયા પ્લેસમેન્ટમાં કઈ રીતે બેઠો છે એનું એક આગવું વિશેષ મહત્ત્વ છે અને સાથે સાથે કયા ગ્રહની દશા ચાલે છે, અંતરદશા ચાલે છે કે પ્રત્યંતર દશા ચાલે છે, તો આ રીતે ગ્રહો અસર કરે છે. સર, તમે સરસ વાત કરી કે સૂર્ય ગ્રહ પ્રભુત્વ ધરાવતું હોય તો સરકાર તરફથી બેનિફિટ મળે, રાહુવાળું હોય, બુધવાળું હોય તો બેન્કિંગ સેક્ટર જમા મળે. પણ મને અહીંયા સર એક પ્રશ્ન એવો થાય છે, કુંડળી અને શેર બજારનું કનેક્શન જે છે એ આપણે કીધું કે થાય છે, પણ હવે મારે અંદર મારી કુંડળી છે એના મારા લગ્ન ભાવમાં શું છે, પંચમ ભાવમાં શું છે, દ્વિતીય સ્થાનમાં શું છે. આમ જોવા જઈએ તો બીજું સ્થાન છે ધન ભાવનું છે, પાંચમું સ્થાન છે બુદ્ધિ અને ક્યાં કહેવાય ને કે થોડુંક સ્પેક્યુલેશનનું કહેવામાં આવે છે, પંચમ સ્થાન છે એવું કહેવામાં આવે છે કે આકસ્મિક ધનનું છે. તો આવા સ્થાન ઉપર કયા ગ્રહો હોય કે ભાઈ કે મને ખબર પડે કે ભાઈ આ જે સ્થાન ઉપર આ ગ્રહ છે તો જેનાથી મને શેર બજારમાં કે માર્કેટમાં કે રોકાણમાં મને એનો બેનિફિટ મળી શકે, એવું કોઈ આપણને દિશા સૂચન મળી શકે? હા, એક પ્રયત્ન કરો કે જ્યોતિષશાસ્ત્ર બહુ ઊંડું છે. ડિટેલમાં ડિસ્કશન કરવું કે સમજાવવું એ થોડુંક શક્ય આટલા ટૂંકા એપિસોડમાં નથી, છતાં પ્રયત્ન કરું. જ્યારે વ્યક્તિની કુંડલીમાં બીજો ભાવ એટલે ધન ભાવ થાય, 9મો ભાવ એટલે ભાગ્ય થાય અને 11મો ભાવ એટલે લાભનું સ્થાન થાય છે. એટલે જ્યારે વ્યક્તિને ધન સ્થાનમાં સારા ગ્રહો છે, શુભ ગ્રહો છે, ફોર એક્ઝામ્પલ કે શુક્ર ઉચ્ચ રાશિમાં છે કે પોતાની રાશિમાં છે, પ્લસ ભાગ્યમાં ગુરુ પોતાની રાશિમાં છે અથવા તો ગુરુની દ્રષ્ટિ ભાગ્ય સ્થાનમાં કે લાભ સ્થાનમાં કે ધન સ્થાનમાં પડે છે, કારણ કે ગુરુની દ્રષ્ટિ શુભત્વને બેવડું કરી દે છે. એ સિવાય લાભ સ્થાનમાં પણ સ્વગ્રહી મંગળ હોય, ઉચ્ચનો મંગળ હોય, શનિ સ્વગ્રહી હોય, ઉચ્ચનો હોય, તો આવા ગ્રહોનું જ્યારે કનેક્શન સેટ થતું હોય છે ત્યારે તમે ચોક્કસપણે આકસ્મિક ધન લાભ માટે સફળ થઈ શકો છો. એના માટેનું એક કનેક્શન 5મા સ્થાન સાથે તમે એ રીતે કરો કે તમારા ગયા જન્મના કર્મ, તમારી બુદ્ધિ ક્ષમતા એ બંને તમે 5મા સ્થાન પરથી બી જોઈ શકો છો. એટલે કે દરેક વ્યક્તિમાં 5મું અને 9મું ઇન્ટેલેક્ટ માટેનું સારું જે સ્થાન છે, ધર્મ માટે, ભાગ્ય માટે, એનું કનેક્શન જ્યારે થતું હોય છે ત્યારે ઇન્સ્ટિંક્ટિવલી અંદરથી જ એને એવી પ્રેરણાઓ થતી હોય કે આ જગ્યાએ હું ઇન્વેસ્ટ કરીશ તો મને થશે, અથવા તો એ વ્યક્તિ એવું ભાગ્ય લઈને આવ્યો હોય છે કે જે જગ્યાએ હાથ નાખશે ત્યાં એને પૈસા મળશે. એટલે કે કેન્દ્ર સ્થાન, ત્રિકોણ સ્થાન, કેન્દ્ર એટલે 1, 4, 7 અને 10, ત્રિકોણ એટલે 1, 5 અને 9, આવી જગ્યાએ સારા ગ્રહો હોય તો તમને ચોક્કસપણે ફાયદો થતો હોય છે. અમુક કેસમાં એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે ગુરુ ગ્રહની અસર હોય અને ગુરુ 12મા સ્થાને હોય તો પછી એ વ્યય સ્થાનમાં થયો, પરંતુ 12મા સ્થાનમાં ગુરુ ધરાવનારો વ્યક્તિ ઇન્ડિયા કરતાં અથવા તો ઇન્ડિયામાં એ છે તો પોતાના દેશ કરતાં વિદેશમાં ઇન્વેસ્ટ કરે અથવા તો વિદેશને લગતી પ્રોડક્ટમાં, કોમોડિટીઝમાં અથવા ઇન્ડસ્ટ્રીઝ, કંપનીઝમાં ઇન્વેસ્ટ કરે છે તો એને ચોક્કસપણે ફાયદો થતો હોય છે. એવી જ રીતે જ્યારે વ્યક્તિને શનિ બીજા સ્થાનમાં, ધન સ્થાનમાં હોય
તો નાણાકીય રીતે એને સંઘર્ષ થતો હોય છે, પણ આવો વ્યક્તિ સિમેન્ટ છે, લોખંડ છે, લેધર છે, આવી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે તો એને ફાયદો થતો હોય છે. પણ કન્ડિશન એટલી કે શનિની નીચ દ્રષ્ટિ મેષ રાશિ સાથેનું કનેક્શન ના થવું જોઈએ. ધન્યવાદ સર. તો સરે બહુ સરસ રીતે સમજાવ્યું કે તમારા દ્વિતીય ભાવ શું છે, ધન ભાવ શું છે, લગ્ન સ્થાનમાં કયો ગ્રહ પડ્યો છે, પંચમ સ્થાનમાં કયો ગ્રહ પડ્યો છે, એના ઉપરનું સરસ રીતે અમને માર્ગદર્શન આપ્યું. તો દર્શક મિત્રો, અત્યારે એક સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણે મળીશું, પણ બ્રેક પછી તમે ક્યાંય જતા નહીં, પાછા આવજો. હવે આપણે એના ઉપર વાત કરીશું કે કઈ દિશા પર બેસી અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે કેવું ટ્રેડિંગ કરી શકો છો, ક્યાં રોકાણ કરી શકો છો, કઈ દિશામાં કરી શકો છો કે જેથી તમને ધન લાભ થાય, તમને નફો થાય, એ બધું કરીશું. પણ સમય થયો છે એક વિરામનો. લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. અત્યાર સુધીની આપણી જે ચર્ચા છે બહુ રસપ્રદ રીતે ચાલી રહી છે કે જેની અંદરથી આપણે જોયું કે કુંડળીમાં કયો ભાવ હોય, ધન સ્થાનમાં કયો ગ્રહ હોય જેનો લાભ મળે, એ બધી વાતચીત કરી. પણ હવે અહીંયા એક પ્રશ્ન આપણને છે, દરેક જણે એવું થતું હોય છે કે આપણે કહેવાય કે શેર બજારના લોકો છે ને થોડાક છે ને કે વહેમીલા હોઈ શકે, કાં તો એમને થોડુંક છે ને એવી માન્યતા હોઈ શકે. તો એ માન્યતા એમની હોઈ શકે કે ભાઈ આપણે આ દિશામાં રાખી, કઈ દિશામાં રાખીએ તો આપણે નફો થાય, કઈ દિશામાં બેસીએ તો આપણે પ્રોફિટ થાય. એવી આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયેલું છે કે ઉત્તર દિશા છે કુબેરની દિશા કહેવામાં આવે છે. એ કુબેર છે એ ધનના દેવતા છે, એવું બધું આપણે ત્યાં માન્યતા છે. ઉત્તર પશ્ચિમની કહેવાય કે નૈઋત્ય દિશાની અંદર છે આપણો જે ઘરનું મંદિર હોય છે, સ્થાન હોય છે. એમ વાસ્તુશાસ્ત્રએ બી અમુક પર્ટિક્યુલર દિશા આપેલી છે. એ દિશાઓ ઉપર જો આપણે બેસી અને જો ટ્રેડિંગ કરીએ તો એનો ફાયદો મળે કે ના મળે, આવા આપણા મહારાજને પૂછી લઈએ આપણે સીધું કે ભાઈ કઈ દિશામાં રાખી જો ટ્રેડિંગ કરીએ, ટ્રેડર્સ ટ્રેડિંગ કરે કે ભાઈ રોકાણ કરે તો એને લાભ મળે. ચોક્કસપણે હાર્દિકભાઈ, આ પ્રશ્નનો જવાબ બે રીતે આપી શકાય. પહેલો એ કે ઇન જનરલ તો હું તમને કહી દઉં કે ભાઈ આટલી દિશા સારી છે, પણ પ્રેક્ટિકલી જોઈએ ને તો દરેક વ્યક્તિની પોતાની એસ્ટ્રોલોજી અને પોતાનું વાસ્તુ એના કસ્ટમાઇઝ બર્થ ડેટ પરથી હોય છે. તો પહેલું મારું સજેશન એ છે કે જ્યારે તમારું એ બંને પ્રોપર સેટ થાય તો તમને એની દિશા સાચી રીતે મળી શકે છે. તો એના માટે કદાચ જરૂર પડે તો વ્યક્તિએ પર્સનલી ડિસ્કસ કરી શકાય, પણ ઇન જનરલ બધા દર્શકોનું એ જોવું આપણા માટે શક્ય નથી. એટલે અત્યારે તમને ઇન જનરલ રેમેડીઝ આપી દઉં. ફોર એક્ઝામ્પલ કે દરેક વ્યક્તિ ઉત્તર દિશા બાજુ મોઢું રાખે અથવા ઈશાન ખૂણા બાજુ મોં, ઈશાન ખૂણો એટલે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો, તો એ બાજુ મોં રાખી અને પોતાનું ટ્રેડિંગ કરે છે અથવા તો કોઈ ક્રિએટિવ આઈડિયાઝ કરે છે, પોતાની રિસર્ચ કરે છે, તો એ રિસર્ચ માટે એને ઇન્ટ્યુટિવલી પોઝિટિવ વાઇબ્રેશન્સ બી મળે છે, નવા આઈડિયાઝ બી આવે છે અને ક્લેરિટી ઓફ થોટ પણ મળે છે. બટ એક કન્ડિશન આમાં એ ધ્યાન રાખવાનું કે તમારા ઘરમાં ઈશાન ખૂણામાં ટોયલેટ હોવું જોઈએ નહીં, ભારે વજનવાળી વસ્તુ હોવી જોઈએ નહીં અને લાલ કલરની કોઈ પણ વસ્તુ હોવી જોઈએ નહીં. આ 3 વસ્તુ તમારા ઘરના ઈશાન ખૂણામાં એવોઇડ હશે તો તમને પોઝિટિવ સાચું દિશા અથવા તો સાચો રસ્તો નિવેશ કરવા માટે મળી શકે છે. ઇન જનરલ વાસ્તુશાસ્ત્ર સાથે આપણે કનેક્ટ કરીએ તો પશ્ચિમ દિશા જે છે એ ખરેખર તમને નફા માટે, આવક માટે પશ્ચિમ અને પશ્ચિમથી થોડું આગળ આપણે દક્ષિણ બાજુ જઈએ એટલે કે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ અને વેસ્ટ ડાયરેક્શન એ બંને જગ્યાએથી મળશે. આપણા ઇન્ડિયાનું સૌથી મોટું ધનાઢ્ય મંદિર જે છે તિરુપતિ બાલાજીનું, તો એમાં બી ભગવાનની મૂર્તિ વેસ્ટ બાજુ છે કે જે આપણને દેખાય છે કે ભાઈ એ મંદિર પાસે કેટલો ખજાનો કે પૈસા કે ધન છે. તો તમારે પણ આ રીતનું ધન આકર્ષણ કરવું હોય તો પશ્ચિમ દિશા અને પશ્ચિમથી થોડું દક્ષિણ દિશા બાજુ. માની લો કે તમારી પાસે ઘરની અંદર તમને એ નહીં ખબર પડે કે ક્યાં મારે જોવું છે, તો તમને સરળ ભાષામાં સમજાવી દઉં. મોબાઈલમાં કંપાસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, દેશી ભાષામાં આપણું હોકા યંત્ર, એ લઈ અને ઘરના સેન્ટરમાં ઊભા રહેવાનું. સેન્ટરમાંથી તમે જોશો તો 270 ડિગ્રી 270 ડિગ્રીથી લઈ અને દક્ષિણ બાજુ તમે આવશો તો 247.5 ડિગ્રીથી લઈ અને 270 ડિગ્રી સુધીનો જે ભાગ છે એમાં તમે બેસી અને ટ્રેડિંગને લગતું કરી શકો છો. પર્ટિક્યુલરલી એ ઝોનમાં જો તમે બેઠા છો વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટથી વેસ્ટ સુધીમાં, તો એ જગ્યાએ તમે પીળા કલરની કોઈ વસ્તુ રાખી શકો છો, કોઈ હેન્કી રાખી શકો છો, ડેસ્કટોપ પર કઈ એવી પીળી વસ્તુ, ફ્લાવર પોટ અથવા તો રોજ પીળા તાજા ફૂલ રાખી અને તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરી અને કરી શકો છો.
જનરલી ગણપતિ દાદાને અને લક્ષ્મીજી અને સરસ્વતી માતા ત્રણનું સ્મરણ કરી અને તમે કરશો તો તમને કોઈ પણ કામમાં સફળતા મળી શકે છે. એક તમને એ બી સજેશન આપી દઉં કે ગણપતિ, લક્ષ્મીજી અને સરસ્વતી માતાની મૂર્તિ પીળા કલરના કપડા પર નીચે પાથરી અને એના પર તમે મૂકી દેશો તો બી તમારા માટે સારું છે. ટ્રેડિંગ કરતા લોકો પીળા અથવા લીલા કલરના કપડાં પહેરે, કેસર અને ચંદન અથવા કેસર હળદરનું તિલક કરી શકે, ડેઈલી એ લોકો મેડિટેશન કરી શકે. આ રીતે તમે કરશો તો ઘણી બધી વખત તમને અંદરથી જ એવી ફિલિંગ આવશે કે ભાઈ આ જગ્યાએ મારે ઇન્વેસ્ટ કરવું, આ જગ્યાએ ના કરવું. મતલબ કે તમારી ક્લેરિટી ઓફ થોટ એન્ડ એક્શન આ દિશામાં વધારે નીકળી જશે. એટલે પહેલું ઓપ્શન આ જગ્યાએ આપવું. જો શક્ય ના હોય તો ઉત્તર દિશા, ઈશાન ખૂણો અથવા તો પૂર્વ દિશામાં તમે કરી શકો છો. જી મહારાજ, પણ તમે સરસ રીતે સમજાવ્યું કે કઈ દિશામાં બેસીને, અને ઇવન તમે એ પણ સમજાવ્યું કે કઈ ડિગ્રીથી બેસો તો કઈ દિશામાં બેસને 270 ડિગ્રીને એ તમે સમજાવ્યું. પણ મને અહીં કહેવાય છે કે આપણે છે ને કલયુગનો રાજા છે ને રાહુ છે, અને રાહુ છે એ કાયમ તમને આકસ્મિક ધન લાભ કે એના માટે તમને કરાવતો હોય છે. તો એવા કોઈ કુંડળીમાં મતલબ કે એવા કોઈ આકસ્મિક ધન લાભ માટેના કોઈ એવા ઉપાયો છે કે જેથી રાહુની રેમેડીઝ કરીએ, કે રાહુને શાંત કરીએ, કે રાહુની સ્તુતિ કરીએ, કે એવા કોઈ રીતે આકસ્મિક ધન લાભના માટેના જો કોઈ રેમેડીઝ હોય કે એવા કોઈ ઉપાયો છે ખરા કે જેથી માણસને અચાનક જ, જેમ કે રાહુ છે, આપણે શેર બજાર છે તો શેર બજારમાં આપણે જોવું છે કે ભાઈ 100 રૂપિયાવાળી વસ્તુ છે એ 1000 રૂપિયા પર થઈ જાય છે, તો એ આકસ્મિક ધન લાભ કહેવાય. તો એવા કોઈ ઉપાયો છે આની આપણે જ્યોતિષશાસ્ત્રમાં કોઈ રાહુને લગતા જ્યોતિષી ઉપાય હું તમને કહી દઈશ, પણ રાહુ જેટલું ઉપર લઈ જાય એટલું નીચે પણ લાવી શકે છે. એટલે રાહુ પર વિશ્વાસ કરાય, આંધળો વિશ્વાસ કરાય નહીં. રાહુ માટે તમે શિવ ભગવાનની જેટલી પૂજા કરો એટલું સારું. એ સિવાય બુધવારે લીલું નારિયેળ હોય એનું પાણી ડાયરેક્ટ નારિયેળમાંથી શિવલિંગ ઉપર તમે ચડાવો તો બી તમને એનાથી ફાયદો થતો હોય છે. લક્ષ્મીજીની તમે પૂજા કરો. એ સિવાય પીડિયારું પૂરો, ગાય કૂતરાને રોટલી નાખો, પક્ષીઓને ચણ નાખો. આ બધા જે ઉપાયો છે ને એ તમારા કુંડલીના શનિ, રાહુ અને કેતુને ત્રણેયને સારા કરે છે અથવા તો સ્થિર ન્યુટ્રલ કરી દે છે. હવે એ સિવાય તમારે ધન આકર્ષણને લગતું કહો તો રાહુ માટે રાહુનો બીજ મંત્ર કરી શકાય, અથવા તો રાહુ જે જગ્યાએ તમને ઇફેક્ટ કરતું હોય એવા વ્યક્તિઓને તમે આર્થિક રીતે, સામાજિક રીતે મદદ કરી શકો છો. પરંતુ ઇન જનરલ ધન આકર્ષણ માટે સૌથી બેસ્ટ ઉપાય લક્ષ્મીજીની પૂજા કરવી. તમારા ઘરમાં સ્ફટિકનું અથવા તો મેટલનું અથવા મેરુશ્રી યંત્ર આવે એ રાખો, એના પર તમે રોજ પૂજા કરો. મહાલક્ષ્મીજીનો મંત્ર છે એનું ચેન્ટિંગ કરો, ભગવાનને સ્તુતિ સ્મરણ કરો કે ભાઈ મારી પાસે ધન આકર્ષણ થાય, એનાથી ફાયદો થાય. શ્રી સુક્તમ, કનકધારા, લલિતા સહસ્ત્રનામ આનું પાઠ કરો. જો વ્યક્તિ ધાર્મિક રીતે ઇન્વોલ્વ વધારે હોય તો દર પૂનમે સત્યનારાયણ ભગવાનની કથા પણ પોતાના ઘરે એ કરી શકે છે. સાથે સાથે તમારા ઘરમાં ઉત્તરથી પૂર્વ દિશાનો જે ભાગ હોય ત્યાં નાના ગ્રીન કલરના પ્લાન્ટ્સ તમે રાખી શકો છો. શક્ય હોય તો વેલ કે એવા પાંદડા નહીં લેવાના, કેમ કે વેલવાળા ઝાડ હોય છે એ ઘરમાં ક્યારેક સ્નાયુને લગતી તકલીફ થતી હોય છે. એટલે તુલસી છે કેવા, અને હા, દૂધ અથવા કાંટાવાળું ઝાડ એ જગ્યાએ રાખવાનું નથી. તમે ગાયની જેટલી થાય એટલી તમે સેવા કરો, ગૌશાળામાં જાઓ, અથવા તો ગાયને કઈ બી રીતે ઉપયોગી થઈ શકાય એવો એમના ખોરાક માટે, ઘાસ માટે, કે આર્થિક રીતે માની લો કે ઘણી બધી ગાયો બીમાર હોય છે અથવા તો એમને સારવારની જરૂર હોય તો એમાં બી તમે કોઈ એવા ઇનિશિયેટિવ લઈ અને સેવા કરો અને તમારા કર્મને સુધારો તો બી તમને ઘણો બધો એમાં ફાયદો થતો હોય છે. જી સર, તો આપણે આ બધી વાતચીત કરી. આની અંદર જોયું કે ભાઈ કુંડળીમાં ગ્રહ સ્થાન ક્યાં છે, કઈ રીતે કામ કરે છે, એનું શું ફળ મળે છે, કઈ રીતે ઉપાય અને રેમેડીઝ ને આ બધી વાતચીત કરી. પણ કહેવાય છે ને કે સોનું છે ને એ સોનાને પણ છે ને એકવાર એસિડ ટેસ્ટ કરાવવો પડે છે. અને હાથ કંગન, મતલબ કે પડે લીખે કો ફારસી ક્યાં, મતલબ હાથ કંગન આરસી ક્યાં, પડે લીખે કો ફારસી ક્યાં. તો આપણે છે ને એક ટેસ્ટ લઈએ. આપણી પાસે મહારાજ 2 કુંડળીઓ છે. ઓકે. એ કુંડળીમાં આપણા જે દર્શક છે એમને મોકલેલી છે. હવે એની કુંડળી આપણે આપણા દર્શક આપણે સ્ક્રીન ઉપર બતાવીશું કે ભાઈ આ જે કુંડળી જોઈને તમને લાગે છે કે આ વ્યક્તિ છે એને સ્વિંગ ટ્રેડિંગ કરવું જોઈએ, એને લાંબુ રોકાણ કરવું જોઈએ, કે પછી એને શેર બજાર મૂકી દેવું જોઈએ? શું લાગી રહ્યું છે તમને? આ કુંડલી આપણે જોઈએ
તો સિંહ લગ્નની છે. સાથે સાથે કુંડલીમાં મંગળ પોતાની રાશિમાં છે, શનિ મંગળ સાથે છે, પ્લસ શુક્ર બુધ અને સૂર્ય ત્રણેય સાથે છે. જ્યારે વ્યક્તિને શુક્ર અને બુધનું કનેક્શન હોય, પ્લસ આ વ્યક્તિની કુંડલીમાં જેમ મેં તમને શરૂઆતમાં કીધું બીજો 9મું અને 11મા સ્થાનનું કનેક્શન આપણે ચોક્કસપણે જોઈ શકીએ છીએ. એનો ધન સ્થાનનો માલિક, લાભ સ્થાનનો માલિક બુધ જે છે એ 10મા કર્મસ્થાનના માલિક શુક્ર સાથે છે. તો આ વ્યક્તિ શેર બજારથી ફાયદો ચોક્કસપણે કરી શકે છે. શેરમાં બી બેન્કિંગ સેક્ટરને લગતું હોય એમાં, પ્લસ મંગળને લગતું મેટલ એનર્જી સેક્ટરમાં બી એ ઇન્વેસ્ટ કરે. શક્ય હોય તો ઇન્ટ્રાડે, ડે ટુ ડે અથવા તો શોર્ટ ટર્મમાં એ કરશે તો એના માટે કમ્પેરેટિવલી વધારે ફાયદો થશે. ઓકે, તો દર્શક મિત્રો આ છે. હવે એક બીજી કુંડળી આપણે જોઈએ તો બીજી કુંડળીની અંદર છે કે એમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે લાંબા ગાળે રોકાણ કરવું, એક એમનો પ્રશ્ન એવો છે. અને બીજું એમને પૂછ્યું છે કે ભાઈ આને લઈને એમના કેરિયરમાં એ માની લો કે માર્કેટમાં કેરિયર બનાવે, શેર બજારમાં કરિયર બનાવે કે પછી બીજા કોઈ લાઇનમાં જઈ શકે, એવો એમનો પ્રશ્ન છે. તો આ કુંડળી જોઈને આપણે શું લાગે છે કે ભાઈ આ વ્યક્તિએ શેર બજારમાં રોકાણ કરવું જોઈએ, પેસિવ ઇન્કમ ઊભી કરવી જોઈએ, એ થશે, એમાં સફળતા મળશે, અથવા તો પછી એનું જે કરિયર છે એ કઈ દિશા તરફ જઈ શકે છે, કયા ગ્રહ એને વધારે અસર કરી રહ્યા છે કે જેમાં કેરિયર બની શકે છે? કર્ક રાશિના જાતકની કુંડલી છે. ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ છે, પ્લસ શનિ રાહુ એની પણ સીધી દ્રષ્ટિ ચંદ્ર પર પડે છે. એટલે કે આ વ્યક્તિ ઇમોશનલી એટલું બધું સ્ટ્રોંગ કે કોન્ફિડન્ટ નથી. પર્સનલ સલાહ કે જ્યોતિષ પ્રમાણે આ વ્યક્તિને શેર માર્કેટમાં ના જવું જોઈએ. એક કનેક્શનમાં આપણે એવું જોઈએ કે એને શનિ મંગળ સાથે છે, તો ભવિષ્યને ધ્યાનમાં લઈ અને આ વ્યક્તિ લાંબા ગાળામાં કદાચ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી દે અને પૈસા ભૂલી જાય એ રીતે કરી શકે, પણ બહુ લાંબા સમય માટેનું આયોજનબદ્ધ કેલ્ક્યુલેટિવ પ્લાનિંગ કરી અને આ વ્યક્તિ કરી શકે. પર્સનલ સજેશન ના છે કુંડલી માટે, કેમ કે 12મે પ્લુટો છે અને અચાનક ક્યારેક નુકસાન પણ આપી શકે છે, એટલે ના કરે તો વધારે સારું. બીજી વસ્તુ કે આ ભાઈને શનિ મંગળ રાહુ ત્રણેય સાથે છે, તો પાર્ટનરશિપમાં તો બિલકુલ ના કરે. આમને જમીન મિલકત કે પ્રોપર્ટીને લગતું, બ્રોકરેજને લગતું કામ કરવું. ચોથે શુક્ર છે એટલે મીડિયા ઇન્ડસ્ટ્રીઝને લગતું બી કામ આ વ્યક્તિ કરી શકે છે. અને ઇન ફ્યુચર પેરેન્ટ્સ તરફથી પણ આમને વારસાગત મિલકત મળી શકે છે, એટલે પેરેન્ટ્સને લગતું વારસાગત કોઈ કામ ધંધો હોય તો બી આમને સારો ફાયદો થાય એવું છે. જી ધન્યવાદ. તો દર્શક મિત્રો આ તમારી કુંડળી છે, એના ઉપરથી આપણે જોયું કે ભાઈ સાચવવું અને નેકી કર દરિયામાં ડાલ જેવી પરિસ્થિતિ આમ વ્યક્તિ માટે બને છે. બરાબર કે ભાઈ રોકાણ કરવું ને ભૂલી જવું અને 5 વર્ષ પછી લાંબા ગાળે રોકાણ સારું રહેશે ફાયદો, રાઈટ. અને પૈતૃક સંપત્તિ મળવાનો થોડોક ચાન્સીસ વધારે લાગી રહ્યો છે. તો સર તમે જે અહીંયા સરસ માહિતી આપી એના બદલ તમારો ધન્યવાદ. અને જે દર્શકોને કુંડળી ઉપર તમે જે કહેવાય કે એક આપણો નાનો પ્રયાસ હતો કે પર્ટિક્યુલરલી એક 2-4 જે આપણે 2 કસ્ટમ જે આપણે કહેવાય કે દર્શકો હતા એમની કુંડળી મંગાવી અને એ રીતનો આપણે પ્રયાસ કર્યો છે, જે અમારો નાનો એક ક્ષુલ્લક પ્રયાસ હતો અને જેમાં તમે તમારી માર્ગદર્શન આપ્યું એના બદલ તમારો ખૂબ ખૂબ તમારા આભાર. કોઈ વ્યુઅર્સ હોય અને એમને આ રીતે એનાલિસિસ કરવું હોય તો તમને મોકલી આપે, હું એમને જવાબ આપી દઈશ. તો દર્શક મિત્રો, જો તમારો કોઈ આ રીતે કોઈ પ્રશ્ન હોય, તમારે પર્સનલ ફાઇનાન્સને લઈને કંઈ કોઈ સમસ્યા હોય, શેર બજારમાં કંઈ તમારે આગળ કરવું હોય તો એના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. તો આ બુલેટિનમાં દર્શક મિત્રો આટલું જ. આ બુલેટિનમાં આપણે જોયું કે ભાઈ તમારા લગ્નમાં, તમારા કુંડળીમાં કયા ગ્રહો છે જે તમને ફાયદો કરાવે છે. સાથે સાથે મારા જે છે સરે તમને સરસ રીતે રેમેડીઝ પણ આપી અને રેમેડીઝનો ઉપયોગ કરીએ અને આશા રાખીએ તમે નફો કરતા રહો. પણ અહીંયા એક વસ્તુ ચોક્કસ છે કે તમે જે ભાઈ રોકાણ કરો એ રોકાણની અંદર તમારું નોલેજ અને નોલેજની સાથે તમારી વિઝડમ એ ચોક્કસ કામ કરશે. ગ્રહો છે, નક્ષત્ર છે, એ તમને મદદ કરી શકે છે, પણ એના ઉપર છે ને વિશ્વાસ રાખવો. ગ્રહો અને કુંડળી ઉપર અંધવિશ્વાસ ન રાખવો, એ અમારા તરફથી અપીલ છે. તો આ બુલેટિનમાં દર્શક મિત્રો બસ આટલું જ. ફરી એક નવા એપિસોડમાં મળીશું નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.